સુરતના પાંડેસરા કચરા પ્લાન્ટ નજીક ભારે ભરખમ ટ્રકે 20 મહિનાના માસૂમ બાળકને તોતિંગ વ્હીલમાં કચડી નાખતા બાળકનું સ્થળ પર જ મોત થયું હતું। આ ઘટનાની જાણ બાદ માતા દોડી આવતા બાળકને મૃત હાલતમાં જોઈ બેભાન થઈ ગઈ હતી। પીડિત પરિવારે કહ્યું હતું કે તેઓ આયુર્વેદિક દવાઓ વેચી ગુજરાન ચલાવી રહ્યા છે। બાળક રોડ ઉપર રમી રહ્યું હતું ત્યારે બાળકને કચડી નાખી ટ્રક ચાલક ભાગી ગયો હતો। પોલીસે ટ્રક કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે। આકાશ ચિતોડિયાએ જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના વતની છે। સુરતમાં 5 મહિનાથી રોડ બાજુ વાહન પાર્ક કરી આયુર્વેદિક દવાનું વેચાણ કરી ગુજરાન ચલાવી રહ્યા છે। આ ઘટના સોમવાર સાંજની છે। નાનો 20 મહિનાનો પુત્ર રમતા રમતા રોડ ઉપર ચાલી ગયો હતો ત્યારે એક ટ્રકે માસૂમ અશ્વિનને કચડી નાખતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ ટ્રકનો ચાલક ભાગી ગયો હતો, જોકે પોલીસ દોડી આવતા ટ્રક કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે। તેમને 2 સંતાન છે। ઘટના સમયે તેઓ બહાર કામ માટે ગયા હતા। પત્ની પાર્ક વાહનમાં કામ કરી રહી હતી। એ દરમિયાન આ ઘટના બની હતી। પોલીસે હાલ ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે। ટ્રક બાંધકામ સાઇટ ઉપર સામાન લઈ જવાની હેરાફેરીમાં વપરાતું હોય એમ કહી શકાય છે। બાળકનું જમણા હાથથી લઈ આખું માથું અને મોઢું ટ્રકના વ્હીલ નીચે કચડાઈ ગયું હતું। હાલ પોલીસે તપાસ ચાલુ કરી છે। घटना है सर हम रहते हैं अभी पीएमसी ऑफिस के सामने रहते हैं हम लोग सिद्धार्थनगर में। वहाँ पर रोड के बाजू में लड़का बैठा था, उसकी माँ भी उधर ही खड़ा था। ट्रक वाला था, प्राइवेट ट्रक वाला, डंपर वाला, वो जोर से स्पीड में आ रहा था, 100-110 की स्पीड में आ रहा था। मैं घर पे नहीं था, मैं धंधे पे गया हुआ था, तो बच्चे को रॉन्ग साइड में आके सर उड़ा के चला गया वो वहाँ से। बच्चे की उम्र क्या थी और नाम क्या था? बच्चे का नाम अश्विन था और उम्र था 20 महीना। आपकी क्या मांग है? सर हमारे यही मांग है तो हमको इंसाफ मिलना चाहिए सर सरकार से, यही हमारी मांग है।